ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો. 1. ચહેરાના રંગમાં નિખાર લાવવા માટે તમે બેસને અને સંતરાનો જ્યુસ મિક્સ કરીને લગાવી શકો છો. 2. ચહેરા પર તમને બળતરા થાય છે તો તમે બેસનમાં ગુલાબ જળ મિક્સ કરીને લગાવો. 3. પપૈયાના સેવનથી વજન કંટ્રોલ રહે છે. 4. કિસમિસનું પાણી રહેલા તત્વો દાંત અને હાડકાને મજબૂત કરવા મદદ કરે છે. 5. લીલા ચણા શરીરમાં આયરનની ખામી થવા દેતા નથી કારણ કે આયરનની ખામી થતાં જ લોહીની ખામી સર્જાય છે. 6. તંજીરમાં પણ કેલ્શિયમ જોવા મળે છે. આનું સેવન કરવાથી હાડકાં મજબૂત થાય છે. 7. કબજિયાત અથવા પેટના દુખાવાની અન્ય સમસ્યાઓમાં પણ અંજીર ખૂબ અસરકારક છે. 8. ડાયાબિટીસના દર્દીઓ શરીરમાં બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવા માટે તેમના આહારમાં રાગીના લોટનો સમાવેશ કરી શકે છે. તેનાથી તેમને ઘણા ફાયદા થઈ શકે છે. 9. હિંગ પાચન માટે સૌથી સારી છે. જમ્યા પછી હિંગ ખાવાથી ખાટા ઓડકારની સમસ્યા મટે છે. 10. દહીં ગુડ બેક્ટેરિયા અને પ્રોબાયોટિક્સથી ભરપૂર હોય છે. તેમાં કેલ્શિયમ પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે. 11. વરિયાળીના પાવડરમાં ગુલાબજળ મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી તમને ખીલ અને ખીલની સમસ્યામાં રાહત મળે છે. 12. ધાણાની પેસ્ટને 1 ચમચી હળદર પાવડર અને 2 ટેબલસ્પૂન દહીં સાથે મિક્સ કરી લો. આ ફેસ પરના સીબમ અને બેક્ટેરિયાને નિયંત્રણમાં લાવે છે. 13. આ નિયમને ફોલો કરવાથી આંખનો તણાવ ઘટાડી શકાય છે. સ્ક્રીનના વપરાશના દર 20 મિનિટે 20 સેકન્ડનો વિરામ લો અને તમારી આંખનું ફોકસ 20 ફૂટ દૂરની વસ્તુ પર શિફ્ટ કરો. 14. વધુ પડતી બ્રાઇટનેસ અને ખૂબ ઓછી બ્રાઇટનેસ આંખો પર તણાવ પેદા કરી છે. માટે આસપાસના વાતાવરણ પ્રમાણે બ્રાઇટનેસને એડજસ્ટ કરો. 15. માઇક્રોવેવમાં ખોરાક ગરમ કરવા માટે હંમેશા કાચના વાસણોનો ઉપયોગ કરવો જોઈએ. માઇક્રોવેવ ઓછા સમયમાં ખોરાકને ગરમ કરે છે. આ કારણે તે વધુ પોષકતત્વો જાળવી રાખે છે. 16. એલચીની ચા પીવાથી ગળામાં થતી બળતરા અને ઉધરસને ઓછો કરવામાં મદદ મળે છે. 17. તજ ડાયાબિટીસ અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે તે તમારા ગળાના દુખાવામાં પણ રાહત આપી શકે છે? તે શરદી ઘટાડવામાં પણ મદદ કરે છે. 18. ગળામાં દુખાવો કે સોજો ઓછો કરવા માટે તમે ગરમ પાણીમાં તજ અને મધ નાખીને તેનું સેવન કરી શકો છો. 19. જ્યારે તમે લાંબા સમય સુધી ખુરશી પર બેસો છો ત્યારે તમારું શરીર નિષ્ક્રિય થઈ જાય છે. જેના કારણે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય છે. કોલેસ્ટ્રોલ રક્તવાહિનીઓ સાથે ચોંટી જાય છે, જેના કારણે નળીઓ સાંકડી થાય છે. જેના કારણે હાર્ટ એટેક આવી શકે છે. 20. આંખોનું તેજ વધારવા માટે પણ જામફળના પાનને અસરકારક માનવામાં આવે છે. 21. બટાકામાં પોટેશિયમનું પ્રમાણ વધારે હોય છે. શરીરમાં પોટેશિયમનું ઉચ્ચ પ્રમાણ કિડનીની બીમારીઓ અને કિડની ફેઇલરની સમસ્યાવાળા લોકોમાં માટે હાનિકારક છે. 22. જો તમે વજન વધારાની સમસ્યાથી તમે પરેશાન હોવ તો તમારે બટાકાથી દૂર રહેવું જોઈએ. આમાં મોટી માત્રામાં કાર્બ્સ હોય છે જે વજનમાં વધારો કરે છે અને બીજી બીમારીઓ લાવે છે. 23. ચોખાના પાણીથી ચહેરો ધોવાથી ચહેરાને ચમકદાર અને મુલાયમ બનાવવામાં પણ મદદ કરે છે. 24. જો શરીરમાં આયર્ન ઓછું હોય તો વ્યક્તિ થાક અને નબળાઈ લાગે છે. આવામાં કોળાના બીજનું સેવન કરવાથી આયર્નની ઉણપ દૂર થાય છે. 25. કોળાના બીજમાં ફાઇબરનું પ્રમાણ ઘણું વધારે હોય છે. રોજ 1 ચમચી કોળાના બીજનું સેવન કરવાથી પાચન શક્તિ સુધરે છે. 26. કાળા મરીનું પાણી તમે ગરોળી પર છાંટો છો તો એ તરત ઘરની બહાર ભાગી જશે. આમ કરવાથી ગરોળીની આંખમાં બળતરા બળે છે અને એ ડરીને ભાગી જાય છે.
27 સંતરાની પણ છાલ પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં અસરકારક છે. 28 ગુલાબ જળ સ્કિનને હાઇડ્રેટ રાખવાનું કામ કરે છે. આ તમારી સ્કિનને અંદરથી ડીપ ક્લીન કરવાનું કામ કરે છે. તમે ચહેરા પર ગજબનો નિખાર લાવવા ઈચ્છો છો તો ગુલાબ જળમાં ચણાનો લોટ મિક્સ કરીને લગાવવાનું શરૂ કરી દો. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.